જોતા એવું લાગે કે આ ચોખાના લોટનું ખીચું છે, ના, આ બાજરીના લોટનું છે. આજકાલ ઠંડી બહુ પડી રહી છે. શિયાળો હોય એટલે બાજરી તો ભાવતી જ હોય. જેને કબજિયાત હોય એના માટે તો થોડો પ્રશ્ન હોય છે, પણ સરસ મજાનો આ લોટ મારા મમ્મી બહુ બનાવતા. વચ્ચે આ રેસીપી મેં મૂકેલી પણ છાશ વગરની, અને બહુ સરસ રીતે ફટાફટ આ રેસીપી થઈ જાય છે. ઇન્સ્ટન્ટ કંઈક ખાવું હોય અને શિયાળામાં લસણ પણ આવતું હોય, એ બધું ઉમેરીને બનાવો તો બહુ જ સરસ થાય છે. અમે આને બાજરીનો લોટ બાફ્યો એવું કહીએ. તમે શું કહો છો? ઘણા લોકો ખીચું પણ કહે છે. એક જાતનું ખીચું જ છે, જેમ આપણે ચોખાના લોટનું ખીચું બનાવતા હોઈએ છીએ એમ બાજરીના લોટનું ખીચું. પણ જૂના જમાનામાં કંઈ પણ હેન્ડી ન હોય તો લોટ તો હોય જ લગભગ બાજરીનો બધાના ઘરમાં. ઘણા લોકો ઘી બનાવે અને એની બગરીમાં પણ આ લોટ બાફે છે. 1 કપ લોટમાં મેં આ માપ લીધું છે. લીલું લસણ, મરચાં, કોથમીર તમારી રીત મુજબ વધતું ઓછું કરી શકો છો. અડધી ચમચી જીરું ને અડધી ચમચી અજમો. મને આ લોટ ઘીમાં ભાવે છે એટલે હું ઘી ઉમેરું છું, પણ તમે તેલ પણ ઉમેરી શકો છો. 2 ટેબલ સ્પૂન જેવું ઘી લીધું છે. તમે ઓછું પણ વાપરી શકો છો. દાદી હંમેશા ઘીમાં જ બનાવતા. ઘી ગરમ થઈ ગયું છે. એમાં અજમો, જીરું, લીલા મરચાં, લસણ, તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો. અને આ તબક્કે અત્યારે લીલું લસણ ખૂબ આવે છે. લીલી ડુંગળી ભાવે તો પણ ઉમેરી શકો છો. મેં આદુ અને લીલી ડુંગળી સ્કીપ કરી છે. અને થોડા દેખાવ માટે હું તલ ઉમેરું છું. મિક્સ કરી લઈએ છીએ, ચઢવી લઈએ છીએ. લગભગ 1-2 મિનિટમાં ચડી જશે. 2 મિનિટ પછી અડધો કપ પાણી ઉમેરીએ છીએ. સાથે સાથે અડધો કપ છાશ છે ખાટી, થોડી કોથમીર, હલાવતા રહીએ છીએ જેથી કરીને છાશ ફાટી ન જાય. હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ છીએ. મીઠું તમારા ટેસ્ટ મુજબ વધતું ઓછું કરવું. મેં અહીંયા અડધી ચમચી મીઠું ઉમેર્યું છે. હળદરનો પ્રયોગ આ લોટમાં નથી થતો, ખીચામાં જેમ નથી કરતા એમ. આને બરોબર ઉકળવા દેવાનું છે. જોઈ શકો છો કે આ સરસ ઉકળી ગયું છે. હવે એમાં 1 કપ બાજરીનો લોટ લઈએ છીએ. તમારે બાજરીના આ લોટનું આ ખીચું ઢીલું ખાવું હોય તો થોડોક ઓછો ઉમેરવાનો. લોટ ઉમેરીને તરત એને હલાવીએ છીએ. થોડી વાર રહેવા દેશો તો ગાંઠા પડશે, એટલે એને હલાવી લેવાનું છે વેલણની મદદથી, અને ગાંઠા બધા ભાગી નાખવાના છે. જોઈ શકો છો કે આ એકદમ સરસ થઈ ગયું છે. ક્યાંય ગાંઠા પણ નથી રહ્યા અને છાશ પણ સરસ રીતે અંદર મિક્સ થઈ ગઈ છે. તાપ એકદમ ધીરો રાખવાનો છે અને લગભગ 3 થી 4 મિનિટમાં સીજી જાય છે. એકદમ ધીરા તાપે સીજવા દેવાનું છે, નહીં તો કઢાઈમાં ચોંટશે. અને કઢાઈ હંમેશા જાડા બુંદાવાળી જ લેવાની. આ ખાસ તમને ટીપ છે. આને હવે 3-4 મિનિટ થવા દઈએ. 4-1 મિનિટ પછી જોઈ શકો છો કે આ સરસ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ છીએ અને આ ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે. એક બાઉલને ઘીથી ગ્રીસ કરી લીધો છે, એમાં કાઢી લઈએ છીએ. બાઉલમાં લીધા પછી એને હળવે હાથે પ્રેસ કરવાનું છે. અને કાચની પ્લેટ કે સ્ટીલની પ્લેટમાં અનમોલ્ડ કરી લઈએ છીએ. એમાં ગરમ હોય છે એટલે સાણસીની મદદથી જ તમારે આ રીતે પાડવાનું, નહીં તો દાજી જશો. ઉપર થોડો મેથીયો મસાલો, થોડીક લસણની ચટણી આ ઘરે બનાવેલી છે. મારો વિડીયો તમે જોઈ શકો છો. ઉપરથી ઘી ઉમેરીએ છીએ, ઓપ્શનલ છે. તમે તેલ ખાતા હો તો તેલ પણ ઉમેરી શકો છો. અને દહીં કે છાશ સાથે એટલો સરસ લાગે છે, અને એકલો ખાઓ તો પણ એટલો જ સરસ લાગે છે, પણ ગરમા ગરમ ખાવો પડે. વાવ, શિયાળાની સિઝનમાં એટલું મસ્ત લાગે છે. તો તૈયાર છે આ બાજરીના લોટનું ખીચું અથવા બાજરીનો બાફેલો લોટ. ગરમા ગરમ તો એટલું બધું સરસ લાગે છે, પણ જેને બાજરીનો લોટ ભાવતો હોય ને એને, બાકી જેને ના ભાવતા હોય એના માટે છે જ નહીં. બહુ સરસ થાય છે. ટ્રાય કરજો. તમે બનાવતા જશો. તમે કોમેન્ટમાં લખજો બનાવતા હો તો કેવી રીતે બનાવો છો એ પણ, ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.